હે ભાઈ તો ભાઈ બહેનો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય, આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો સ્વાગત છે તમારું એક વ્લોગમાં, નવા વ્લોગમાં. તો આજે આપણો વ્લોગની શરૂઆત થઈ છે અગાસી ઉપર, કેમ કે આજે વાતાવરણ હે મસ્ત ચકાચક જેવું એટલે જો અમારે અહીંયાથી ગિરનાર દેખાય છે. અમારે બધું ફર્સ્ટ ક્લાસ જ દેખાય છે. ગિરનાર દેખાય છે, પછી આમ ઉપાધિ હોય તો આપણે કેમ એકલા બેવું હાટું સુકૂન ગોતવા જવું પડે ને, એની જેમ મારે અગાસી આવી જવાનું. અગાસીએ થોડીક વાર બેવું તો મજા આવી જાય. તો કાંઈ નહીં, આજે છે રવિવાર, તો આજે આપણે બધા ભાઈઓ જાઉં ફરવા. તમને મજા આવશે બ્લોગ જોવાની. ફરવા અને જો જીમ કરીને હાથ તો જો થઈ ગયા આમાં, આપણે મજૂરીએ ન જતા હોય જાણે કે એવા થઈ ગયા. એનું શું કરવું યાર? એનો કાંઈ ઉપાય છે તમારી પાસે? ઉપાય હોય તો મને કહેજો, જરાક કમેન્ટમાં કહેજો. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ક્યાંય આડાવરા આમ ન જતા, આપણા વ્લોગમાં બના રહેજો. ભાઈ તો ભાઈઓને બહેનો, તો હું નાગેશભાઈને લકીભાઈ જઈ છે ડેમે, કેમ કે આજે છે સન્ડે. તો સન્ડે છે એટલે જઈ છે ડેમે ચણ નાખવા. એ આદત પડી ગઈ. તમે લોકો કહેતા આવીશો કે એ એમ રૂટીનમાં, આપણા રૂટીનમાં આવી ગયું છે કે અઠવાડિયામાં એક વખત જવું ત્યાં, અને ત્યાં જઈને મજા આવે મને. તો હાલો આપણે જઈ લોટ નાખી અને પછી આપણે જાઉં બારોબાર ફરવા. આજે છે ને સન્ડે. આજે સન્ડે છે પણ ફૂલ ટ્રાફિક હતી. મને એમ કે પણ અહીંથી નથી, આપણે જ્યાં ટ્રાફિક છે. અને આપણે પ્લાસ્ટિકનું રોકે છે ને, પ્લાસ્ટિક બેન છે. તો તમે ડેમે આવો તો પ્લાસ્ટિક લેતા આવતા ને, સમજી ગયા ને? બાકી ઝડપી લે પોલીસ પર. નાગેશભાઈ પૂન પણ ઓલો એને શું કહેવાય, જો જલકુકડો. આ જલકુકડો હોય એ કારના પેટમાં જો અંદર હોઈ જાય, અને ક્યાંથી ક્યાં નીકળે ખબર પડતી નથી. એ નીકળો દેખાય, ડૂબકી મારી ગઈ. એ શિકાર જ કરે છે. માછલાઈ બિચારા ભાગી જાય છે, તો વાંધો નથી. ખાવા હાટું તો માણસ બધું કરે જ છે. શું કેવું નાગેશભાઈ? ખાવા માટે તો માણસો બધું જિંદગીમાં તકલીફ રહેવાની જ છે. છોકરીનો બાદશાહ નામ જેક્સ પહેરે, જો ભાઈ કરે છે. ખોટી વાત છે નાગલા મારી. હે ભાઈ, પૂન કરવા પૈસા દેવા પડે એમાં. પૈસા દે 50. પૂન કરું છું. જો વાંથી હે ને, જો ઓલા બેન વેચે છે આપણે 50 રૂપિયા નો લેતા. પછી નાગલાનું પૂન તને નહીં લાગે કઈ? લગન થઈ ગયા પછી તારી ભાઈ દે ને તું તો પછી પુલભાઈ લો મારે ભાઈ. ભાઈ શું છે તમારું કહેવાનું? ભાઈ ઉડે તો જા, બાકી બવાડિયામાં ઘા ક્રિસ્તા ગાના સુને જા જા બોલ તો કરી તું આ ગયા ક્યાં ગુરુ તો શરમાઈ જાય ગુરુ હે ને. આમ મોબાઈલ નો ઓલો આપણો હથિયાર ચાલુ થાય ને તો ઓલો છે ને બંધ થઈ જાય. ક્રિસ્તા ગાના સુને જા ગયા મોબાઈલ ચાલુ થાય ને તો બંધ થઈ જાય. કિંગ ઓફ મેઘાણી હો ભાઈ, બોલી ભાઈ ક્રિસ્તા ગાના સુને. ભૂરાભાઈ હો મારા, ભૂરાભાઈ કેદી ના અમારા વ્લોગમાં નહોતા આવ્યા, પણ ભૂરાભાઈ એના પેલા કામમાં હતા. ત્રીજી બધી ઉરે અમારા ભોલીભાઈ તમે મળો આજે. અમારા ભોલીભાઈ નું થોડુંક મૂડ આજ ખરાબ છે, તો વિરાટભાઈ આવીને સારું કરી દીધું એનું મૂડ. મારા ભાઈ કિંગ મેઘાણી એને કાઈ નો કહેવાય ભાઈ છો મોટા ભાઈ બોલી भाई के आगे कोई बोल सकता है क्या? बोली भाई
મોટા ભાઈ છે બધી માહિતી અમે ના ભૂલાય કે હાલો આપણે જવું છે હાલો સર ગામનો સરપંચ છે ભોલીભાઈ મેઘાણી નગરનું નામ ભાઈ હું તમને શું કહું છું કે આપણા વ્લોગ જોતા હોય એના મારે એક નમ્ર અપીલ છે કે તમે બધા છે ને આપણે દિલ ના દિયા ઉભો તો રે અવાજ નહીં આ લિરિક્સ વાળા કોઈ હોય જેને ગીત આવડતું હોય આ રહ્યો એસ્થેટિક લિરિક્સ લખવાનું છે લિરિક્સ તો લખાઈ જાય પછી કહેવાય આ બધું લે. हम मालूम है तेरे बाप को मत सिखा चल પણ લે તો ખરા બાજુ આપણે એને ટૂંકમાં દેશી ભાષામાં ગીત લખવાનું છે ગુજરાતી તમારો કોઈ ધ્યાનમાં હોય તો મને મેસેજ કરજો એમ તો ઘણા બધા લોકોએ મને ગીત લખીને મોકલ્યા બે ત્રણ એમાંથી મેં એક બે ગવાડ્યું પણ હજી તમારા ધ્યાનમાં કોઈ હોય અરે ભાઈ પહેલી વાત કે પૈસા દે નહીં હોઉં પછી કહેતા નહીં બોલો કરીને ગીત લખીને કે લાવો પૈસા દેવું નહીં તમારું નામ થાય મારે ભેગા हमारे साथ रहोगे तो तुम्हारा नाम होगा पहचाने जाओगे तुम दो लोग तुम्हें पूछेंगे काना भाई ने क्यों काना भाई तुम्हारी भाषा में एस्थेटिक भाषा में क्यों कहते घर भेगू थाने पाए आओ ભોલીભાઈ તમે બે શબ્દ કયો मारा भाई ने જોતું કહી દયો મારા ભાઈ ને જોતું મળી જાય હેન્ડસમ લાગ્યો તું તો वो तो पैदा ही हैंडसम हुआ था मेरा भाई हेलो तो बनावा दे દેખો ના ગાઈસ ए तारो रोक तो बनावा तो दे यार કે તો ખરા प्लीज ચોકલેટ ખાવી તો કે ચોકલેટ લઈ દે હાલ મોટી બધી શિવ એ શિવ તારે મોટી બધી ચોકલેટ લઈ દે કે તો દેખો ના ગાઈસ પણ તું લીવર દેમાં બાકી દેખો ના ગાઈસ થઈ મોટી ચોકલેટ મોટી ચોકલેટ લઈ દે તને હાલ કે ગાઈસ હાલો અમારી ભેગા કે શિવા આપણું ચોકલેટ લેવીશ તારે બધી નહીં ગમે એક કે કિટકેટ લેવીશ મોટી ચોકલેટ કે ડેરી મિલ્ક લેવીશ ડેરી મિલ્ક લેવીશ અડી ગાઈટમાં શિવ પડી જાય આટણા શિવભાઈ એ શિવ સમજો તો હાય હેલો ગાઈસ પેલા કહી દે હેલો ગાઈસ કેમ છો આઈ લવ યુ કહી દે આ બધે પેલા ઉભા કર દમ એક યાર તમે વ્લોગ ઉતારવાનું કરો મને તો હલાવો પેલા આવી ગઈ હે શિવ તને ચોકલેટ લઈને લઈ દઉં શિવ હવે કે તો એમ ન હાલે ભાઈ કુતરા વાહન લીધો છે રોજ તું ખાલી કૂતરાને પડી જાય ને જવા માટે અમારે જવાનું છે ભવનાથ તો ભવનાથ જવા માટે જો આ સલમાન બને છે આ તો ઠીક છે બને છે પછી ત્યાં શું થાય ભાઈ લકી ત્યાં તો ગુરી સલમાનો કે સારું કઈ ને એકવાર તો એને થોડું થોડું પડે હા આ તો રાહુલ જેકર બને નહીં કે મને લાગે બહુ ઠંડી લાગે છે ઝીણકો ભાઈ છે એટલે જોઉં નહીં પકડ તો લાવો હમણાં એમાં ઠંડી લાગવાનું કારણ એ છે કે હમણાં એ અમારી ભેગો રખડે છે બાકી છે ને આમ અલગ અલગ જગ્યાએ હોય રાત્રે ફોન કરીએ ને લોકેશન એક ઠેકાણે નથી હોતું રાત્રે ફોન કરીને એને ક્યાં હો એ ભાઈ હું તો મારા કામથી ભવનાથ આવ્યો છું એ હા બોલો એકલા માણા ભવનાથ જાય ભાઈ એકલા માણા ભવનાથ હાથા મને એ ઠંડી ન લાગે એટલે તો બધા અત્યારે માંગે ભાઈ ખોટી વાત છે ભાઈ હા તો હું યાર હવે આપણી કિસ્મતમાં એવી કોઈ છોકરી નથી અમારા કાનભાઈ જોઉં ને કાનો હે ને રાહુલ તમને લાગે છે એવું કે નખ ચાલો પણ માણા બહુ ડાયો હે ઈ. માણસ ચાવીએ આખે આખે હા ભાઈ ને એ બધા બિચારા જેકેટ લેવા ગયા હે કાનાભાઈ અમારા કાનાભાઈ ઢાઈટ ના ભવનાથ જ હતા ત્યારે ભવનાથ હતા ત્યારે એને ઢાઈટ નહોતી લાગતી પણ અત્યારે હવે ઢાઈટ લાગે હે કેમ કે હા એટલે જ ને ભાઈ બોલ્યા છું નાગલો ભાઈ ની તો સલમાન છે જ પોરો નાના હતું બે હતું નવું કોટ લેતા હો બાકી તમારી સમજી ગયા ને તમે ટાઈટ લાગશે બહુ જાજી સલમાન બનતો તો કોટ બોટ વગરનો ઘરે લેવા જવાનું કરતા આ લોકો આવતા નતા ભેગા શું ને મને એવું લાગે કે હવાર કરતા ને રાત્રે વિડીયો એક નંબર આવે આપણા મોઢા એક નંબર આવે એનું શું કારણ આપડા મોટા જેવા જ એક નંબર જ આવે હું કરો વિડિયો આપણી વાત નથી કરતો બધાની વાત કરું વિડીયોનું કીધું વિવોનો ફોન લઈ લો તો તારા ભાઈ નું મોઢું આવું જ આવે છે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी એટલે બધાની વાત કરું છું હું મારી વાત કરું છું હું બધાની વાત નથી કરતો સરસ બધામાં માનતો જ નથી ઉપર નાનો કયો કારો હોય કારો મહેશ છે ને તો હમણાં આવે ત્યારે જોજો ઢોરો લાગે ઈ.
આ રૂપારો લાગે હા ઈ જો નાગલાને આપણે ઈજ્જત વધારી કે કાઢી કે ખબર ન પડી પણ જીવ હોય હવે હમણાં આવી શકે જોવા જાય વૈજી જો આવીને જોતું ખાલી કઈ બોલતો નહીં ખાલી જોતું છે ને લાઈટ પડે ને એક નંબર આવે બાકી કારો મહી છે દાદા જેવો તો અવસ્થામાં એક નંબર મારા ભાઈનો કાળો છે મારા મેં એવું કીધું ભાઈ મેં કોઈ રાઈટ રહે ને વિડીયો આવે એક નંબર આ કારો મહી છે તો મેં કોઈ કેટલો ધોરો આવે છે અચ્છા ભાઈ હે અચ્છા હો તારો ભાઈ કોઈ ખોટો હોતો જ નથી એસ્થેટિક હો બ્લોગ બનાવો તો અમારે પણ અમારી ભેગા હતા કોણ હતું અમારા મામા વિશાલ મામા બોલાવે બગ બખાડે બગ બખાડે એટલે ગાયરું બોલે હબાવો મારે કેટલીક વખત કેટલું ક્રોપ કરું કેટલું રોક ટોક કોઈ બાકી બ્લોગ બન્યો નહીં અને ઈચ્છા હતી ફૂલ ધમધમાટી ઠંડી બહુ હે તો વિશાલ મામા ગાડી લઈને આવ્યા વિશાલ મામાને એના બિઝનેસમાં જવાનું છે દાણાના બિઝનેસમેન છે બતાડું જો તમને બિઝનેસમેન મારા વિશાલ મામા બેક કેમેરો કરીને બતાડું જો આમાં છે બિઝનેસમેન અને બહુ મોડું થાય છે જોઉં જો એ બિઝનેસની જ વાત કરે છે દાણાનો બિઝનેસ છે મારા મામાને દાણાનો કેનો બિઝનેસ છે મામા આપણે એ મામા કેનો બિઝનેસ ઉપર એક કેસ છે હા હવે એનું સમાધાન કરવાનું છે આવતી તારીખ બરાબર એટલે સામેવાળાએ કીધું ભાઈ કે પતી જાય એમ તો પછી શું છે કે પાસપોર્ટ મારા મામાનો નીકળી ગયા દુબઈ જઈને મારા મામા મામીને લઈને મામા આપણો કેનો બિઝનેસ છે મજાકથી વાત કરો મામા હે કેનો બિઝનેસ છે આપણો કેનો હવે કેનો હાલો ભાઈ આવો ને ત્યારે મારો વ્લોગ બનતો નથી કેમ કે તારો નાક પડ્યો છે હવે જેનો સમજો એનો તમે આ કાળો નાક મારા મામા આવે છે એ જેનો તમારી વેઈતે સમજી જાઓ કાળો નાક તો જ આવે કા મામા સારા કામ કર્યા હોય ને બહુ ના ના મજૂરીએ જાય સવારમાં રોજ બંધ કરી દે એ બંધ કરી દે આમાં મારું ઓલું આવી જાય રોજ આ મજૂરીએ જાય સવારમાં કેટલા વાગે ત્રિકમ રાખે આ ખંભે પાવડો રાખે એમાંથી સ્કોર્પિયો લીધો મામા સાચું બોલે છે મોટો છે ભાઈ દી કે સાચું ભાઈ ભાઈ લોક કે ગઈ નો અમારો વ્લોગ બનતા અમે એના રોજ બ્લોગ બનાવવાની મારો ભાઈ મહેનત કરે છે પણ બનતા નથી હવે એની એક ફરિયાદ છે કે બ્લોગ નથી બનતા બરોબર તો હવે તમે અમને સજેસ્ટ કરો કે અમારે શું કરવું બ્લોગ બનાવવા શું કરવું તમે અમને મુદ્દો આપો એ મુદ્દા ઉપર અમે કંઈક બોલીએ શું કરવું ભાઈ બોલે શું કરવાનું अरे मैं क्या बताऊं मैं क्या बताऊं રોજે રોજ બ્લોગ બનાવવા બનતા નથી કઈ તમને રોજે રોજ અમારા મોઢા તો બતાડાય નહીં કાંઈ અને ગાયરું અમે બોલી શકતા નથી ગેરું બોલીએ તમને મજા આવે ખરેખર અમે બોલીએ એટલે બહુ મજા આવે તમને મજા આવે પણ ભાઈ હું તને કહું છું ગેરું વાળા બ્લોગ ચાલુ કર ના એવું ખરેખર કઈ મજા આવે. આપણે ઘરે અમારા ફેમિલી જોતા હોય ને એટલે એટલે જ ને મારા માં જોતા હોય મારા બેન જોતા હોય મારા બારો વાળા જોતા હોય તમે બધા જોતા હોય એ નો જ હું ચાલે હાલો તો ચાલો Big thank you for being here.